નમસ્તે વિદ્યાર્થીની બહેનો, કોવિડ-19ની મહામારીમાં આપનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ઈશ્વરને પ્રાર્થના. ધોરણ 11 વિષય ગુજરાતીમાં ગદ્ય પદ્યની સાથે વ્યાકરણ અને લેખન પણ આપેલા છે, જેમાં આજે આપણે એકમ 5 જે આપણા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 105 ઉપર આપેલો છે, તેમાં આજે આપણે જોડણીના નિયમો શીખશું. આ જોડણીના નિયમો પેજ નંબર 106 ઉપર આપેલા છે. તો જોડણી વિશે વાત કરીએ તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે જોડણી એટલે શું. તો જોડણી એટલે જે તે અક્ષર કે મૂળાક્ષરને લખવાની રીત. જોડણી એટલે જે તે અક્ષર કે મૂળાક્ષરને લખવાની રીત. આપણે કોઈ પણ શબ્દ છે એ આપણી રીતે લખી શકતા નથી. તેનો નિયમ હોય છે, ક્યાં હસ્વ આવે, ક્યાં દીર્ઘ આવે. જેમ આપણે વાક્ય આખું લખીએ છીએ તેમાં અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન એવા વિરામ ચિહ્નો આવે છે. એવી જ રીતે જોડણીના પણ કેટલાક નિયમો છે કે ક્યાં હસ્વ આવશે, ક્યાં દીર્ઘ આવશે, ક્યાં હસ્વવાળું આવશે, ક્યાં દીર્ઘવાળું આવશે. આપણે આપણી રીતે લખી શકતા નથી. આપણી આ ગુજરાતી ભાષા છે એની જનની છે એ સંસ્કૃત ભાષા છે. એટલે આજે આપણે લખાણમાં ઘણા બધા સંસ્કૃત શબ્દો જે વાપરીએ છીએ, તે ઘણા શબ્દો છે એ સંસ્કૃતમાંથી પ્રાકૃત અને અભ્રંશ ભાષામાં ફેરફાર થઈ અને ગુજરાતીમાં ઉતરી આવેલા છે. તેથી સંસ્કૃતના જોડણીના નિયમો છે એ આપણને થોડાક યાદ રાખવા મુશ્કેલ પડે છે, પરંતુ આપણે તે નિયમો યાદ રાખવાને બદલે આપણે અમુક ગુજરાતી શબ્દોની જોડણી માટે ઉપયોગી હોય એવા નિયમોને જો યાદ રાખીશું તો જોડણી લખવામાં આપણને મુશ્કેલી પડશે નહીં. તેથી આજે આપણે જોડણીના નિયમો શીખવાના છે. અને હા, એક ખાસ વાત કે આ જોડણીના નિયમો છે એ માત્ર તમને ધોરણ 11 માટે જ ઉપયોગી છે એવું નથી. ધોરણ 12માં પણ જોડણી પૂછાય છે અને તેથી વધારે તો તમે આગળ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપો છો તેમાં પણ જોડણી પૂછાય છે. એટલે આપણા માટે આ જોડણીના નિયમો છે એ ખૂબ ઉપયોગી બની જશે. તો જોઈએ નિયમ પહેલો, જી, પી, લું, ભૂ આ શબ્દો છે. આમ તો આપણા ઉચ્ચાર ઉપરથી જ ખ્યાલ આવી જાય કે કેટલું લંબાણપૂર્વક બોલાય છે. તો આ શબ્દ છે એ દીર્ઘ જ હોવો જોઈએ, અથવા તો આ અક્ષરને લાગેલા આ જે ઈ છે તે દીર્ઘ હોવો જોઈએ. તમને જોતાં ખ્યાલ આવશે કે જી, પી, લું અને ભૂ આ ચારેય શબ્દો છે એમાં દીર્ઘ ઈ લાગેલો છે. નિયમ બીજો જોઈએ તો અનુસ્વારયુક્ત એકાક્ષરમાં ઉ છે ઈ હસ્વ રહે છે. આપણે શબ્દો જોઈએ એટલે ખ્યાલ આવશે. હું, શું, તું ને છું, ચારેય શબ્દ ઉપર અનુસ્વાર છે અને ચારેય શબ્દને લાગેલા ઉ હસ્વ છે. તેથી તેનો નિયમ એમ બને છે કે અનુસ્વારયુક્ત એકાક્ષરમાં જે ઉ આવે છે એ હંમેશા હસ્વ હોય છે. ખાસ યાદ રાખવાનું છે. એક અક્ષરના જે શબ્દો છે તેના બે નિયમ છે. એક હસ્વ ઈ કે હસ્વ ઉ, અને એક દીર્ઘ ઈ કે દીર્ઘ ઉ. બંને અલગ એ રીતે પડે છે કે અનુસ્વારયુક્ત એકાક્ષર હોય તો એમાં હસ્વ ઉ આવે છે, અને અનુસ્વાર રહિત એટલે કે અનુસ્વાર વગરના જે અક્ષરો છે તેમાં
ઈ કે ઉ જે આવે છે તે હંમેશા દીર્ઘ રહે છે. આમ એક અક્ષર અથવા તો શબ્દ તેના જે બે નિયમો છે તે આ રીતે ખાસ યાદ રાખવાના છે. નિયમ ત્રીજો, તેમાં આપણે સૌપ્રથમ કેટલાક શબ્દો જોઈએ. બીક, ભીત, છીંક, ભૂત, ભૂલ, સૂર, ધૂળ. આવા જે શબ્દો છે બે અક્ષરમાં, તેમાં તમે જોઈ શકો છો કે પ્રથમ અક્ષર છે એ જુઓ, જેમાં પ્રથમ અક્ષરમાં ઈ કે ઉ લાગેલા છે તે દીર્ઘ છે. એટલે આ શબ્દો ઉપરથી એનો નિયમ આપણે એવી રીતે તારવી શકીએ કે બે અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષરને લાગતા ઈ કે ઉ હંમેશા દીર્ઘ રહે છે. આપણે એક અક્ષરથી એટલે શરૂઆત કરી છે કે આપણને યાદ રાખવામાં સરળ રહે. સૌપ્રથમ એક અક્ષરના બે નિયમ જોયા, પછી ત્રીજો નિયમ આવે છે એ બે અક્ષરનો છે. એ બે અક્ષરનો જે શબ્દ બને છે તેમાં પ્રથમ અક્ષરની ઈ કે ઉ લાગે છે તે હંમેશા દીર્ઘ રહે છે. ચોથો નિયમ જોઈએ તો હવે પછી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે બે અક્ષરના નિયમ બે અક્ષરના શબ્દના નિયમ પછી ત્રણ અક્ષરનો શબ્દ બને છે તે જ નિયમ આવશે. તો એમાં આપણે કેટલાક શબ્દો જોઈએ તો કિનારો, સુથાર, મિનળ ને ખેડૂત. થોડોક અટપટો છે પ્રથમ અક્ષર એટલે કદાચ ખ્યાલ ન આવે, પણ આપણે વ્યવસ્થિત સમજશું એટલે આવડી જશે. જો આ ચારેય શબ્દો આપણે જોઈએ છીએ તો એક કિનારો છે એમાં કને લાગેલો ઈ છે એ હસ્વ છે. સુથારમાં સને લાગેલો ઉ છે તે પણ હસ્વ છે. મિનળમાં મને લાગેલો ઈ છે એ દીર્ઘ છે. અને ખેડૂતમાં ડને લાગેલો ઉ છે તે દીર્ઘ છે. તો અહીંયા બે શબ્દમાં આગળ હસ્વ આવે છે અને બે શબ્દના પ્રથમ અક્ષરમાં દીર્ઘ ઈ અને ડમાં દીર્ઘ ઉ આવે છે, જે શબ્દમાં વચ્ચેનો અક્ષર છે. પણ આ શબ્દો ઉપરથી આપણે નિયમ તારવશું એટલે આપણને ખ્યાલ આવશે કે ત્રણ અક્ષરના શબ્દમાં જો ગુરુ અક્ષર પહેલાંનો, ગુરુ એટલે દીર્ઘ અક્ષર, એ પહેલાંનો જે ઈ કે ઉ આવે છે એ હંમેશા હસ્વ રહે છે. અને લઘુ અક્ષર એટલે કે હસ્વ અક્ષર છે એ પહેલાંના જે ઈ કે ઉ આવે છે તે દીર્ઘ રહે છે. તમે જુઓ, કિનારામાં ન છે એને માત્રા લાગેલી છે, તેથી તે ગુરુ અક્ષર મોટો અક્ષર ગણાય છે. તેથી તેની પાછળ જે શબ્દ છે અક્ષર છે પ્રથમ, તેને હસ્વ લાગેલો છે. તેવી જ રીતે સુથાર શબ્દમાં થ છે તેને પણ માત્રા લાગેલી છે, તેથી તે અક્ષર મોટો ગણાય. તેના કારણે સને લાગેલો ઉ છે તે હસ્વ છે. આમ ન અને થ એ બંને અક્ષરને માત્રા લાગેલી હોવાથી તે ગુરુ અક્ષર ગણાય છે. નિયમ એવો છે કે ગુરુ અક્ષર પહેલાંના ઈ કે ઉ હંમેશા હસ્વ રહે છે. તો ક ને ઈ લાગે છે અને સ ને ઉ લાગે છે એ બંને હસ્વ રહે. પછી બે શબ્દ છે મિનળ અને ખેડૂત. તો મને લાગેલો ઈ છે તે દીર્ઘ છે. શા માટે?
તો કે તેની આગળનો અક્ષર ન છે તેમાં કોઈ માત્રા લાગેલી નથી અને તેથી તે લઘુ ગણાય છે. નિયમ એવો છે કે લઘુ અક્ષર પહેલાંનો જે અક્ષર આવે છે અને તેમાં લાગતા ઈ કે ઉ દીર્ઘ રહે છે. તેથી મને લાગેલ ઈ દીર્ઘ આવે છે. પછીનો શબ્દ છે ખેડૂત. તેમાં જોઈએ તો ડને લાગેલો ઉ છે તે દીર્ઘ છે. હવે તમને ખેડૂતનો શબ્દ બરોબર સમજાઈ જશે મિનળનો શબ્દ સમજી લીધા પછી, કારણ કે તેમાં પણ મને દીર્ઘ લાગેલો છે કારણ કે તેની આગળનો અક્ષર ન છે અને તે લઘુ છે. અહીંયા પણ તેવું જ છે. ડ પહેલાંનો અક્ષર ત છે તેના કારણે ડને લાગેલો ઉ છે એ દીર્ઘ છે, કારણ કે તમાં કોઈ માત્રા લાગેલી નથી અને તેથી ત છે તે લઘુ ગણાય છે. અને નિયમ એવો છે કે લઘુ અક્ષર પહેલાંના જે અક્ષર છે તેને લાગતા ઈ કે ઉ હંમેશા દીર્ઘ રહે છે. મને આશા છે કે હવે કદાચ તમને આ નિયમ બરોબર સમજાઈ ગયો હશે. આ નિયમમાં આપણે 4 શબ્દો જોયા એ આપણને બરોબર સમજાઈ ગયા, પણ આ વગરના ઘણા શબ્દો અપવાદરૂપ હોય છે જે 3 અક્ષરના છે. દાખલા તરીકે પિયુષ, સમિતિ, ટિકિટ. તો પિયુષમાં પ અને યને લાગેલા જે ઈ કે ઉ છે બંને દીર્ઘ આવે છે. સમિતિ પણ 3 જ અક્ષરનો શબ્દ છે છતાં પણ મ અને તમાં લાગેલા ઈ 2 હસ્વ આવે છે. ટિકિટ પણ 3 જ અક્ષરનો શબ્દ છે પણ તેમાં લાગેલા બંને ઈ છે તે હસ્વ આવે છે. એટલે અમુક શબ્દો આવા છે એ પણ હું તમને સાથે સાથે કહેતી જાઉં છું કે જેથી કરી અને જોડણીમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં. ગમે તે જોડણી પૂછાય, તમને નિયમ યાદ હોય અને અમુક અપવાદરૂપ જોડણી છે જે નિયમ પ્રમાણે નહીં પણ અલગ છે તે પણ યાદ હોય તો આપણે ક્યારેય જોડણી છે એ ખોટી પડે નહીં. હવે પછીનો 5મો નિયમ જોઈએ તો 3 અક્ષર પછીનો 5મો નિયમ 4 અક્ષરનો આવે. જો તેમાં શબ્દો ખિસકોલી, હિમાલય, પુરવણી, ઉપયોગ, નિરીક્ષક, આ 5 શબ્દો છે તે 4 અક્ષરના બનેલા છે. 4 કે તેથી વધુ અક્ષરના શબ્દો હોય. આપણે તો જે અહીંયા આપ્યા છે એ 4 અક્ષરના જ છે, પરંતુ એનાથી વધારે અક્ષરનો શબ્દ હોય તો પણ આ રીતે જ લખાય છે. આ રીતે એટલે કેવી રીતે? તો તમે જુઓ, ખિસકોલીમાં ખને લાગેલો ઈ હસ્વ છે. હિમાલયમાં હને લાગેલો હી હસ્વ છે. પુરવણીમાં પને લાગેલો ઉ હસ્વ છે. ઉપયોગમાં જે ઉ આપેલો છે તે પણ હસ્વ છે અને નિરીક્ષકમાં નને લાગેલો ઈ છે એ પણ નિરીક્ષક છે. બીજા શબ્દોમાં પણ જુઓ આ જ રીતે છે. તો આના ઉપરથી આપણે એવો નિયમ તારવી શકીએ કે 4 કે તેથી વધુ અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષરને લાગતા ઈ કે ઉ હંમેશા હસ્વ હોય છે. કેવો નિયમ બનશે? 4 કે તેથી વધુ અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષરને લાગતા ઈ કે ઉ હંમેશા હસ્વ હોય છે. શબ્દો ઉપરથી તમે જોઈ શકો છો. નિયમ 6 જુઓ,
પૂર્વ, પૂર્ણ, ઉર્મિલા, કીર્તિ, ઉર્ધ્વગામી. 2 અક્ષરનો શબ્દ છે, 3 અક્ષરનો પણ છે અને 4 અક્ષરનો શબ્દ છે. જોડિયો શબ્દ છે જેમાં જોડાક્ષર પણ છે. એટલે આપણને એમ થાય કે આ જોડણી છે એનો કેવો નિયમ હશે. પણ આપણે શબ્દોને વ્યવસ્થિત વાંચશું, જોશું એટલે આપણને તરત જ ખ્યાલ આવી જશે. ફરીવાર શબ્દો બોલું છું. પૂર્વ, પૂર્ણ, ઉર્મિલા, કીર્તિ, ઉર્ધ્વગામી. તમે જુઓ, દરેક પ્રથમ અક્ષરમાં દીર્ઘ ઉ લાગેલો છે અને દીર્ઘ ઈ લાગેલા છે. એની આગળનો જે અક્ષર છે તે દરેકે દરેક અક્ષરમાં ઉપર રેફ લાગેલો છે. તો આ શબ્દો ઉપરથી એવો નિયમ બનેલો છે કે શબ્દમાં આવતા રેફ પૂર્વેના ઈ કે ઉ હંમેશા દીર્ઘ રહે છે. શબ્દમાં આવતા રેફ પૂર્વેના ઈ કે ઉ હંમેશા દીર્ઘ રહે છે. આ નિયમને આપણે યાદ રાખવું હોય તો એ રીતે યાદ રાખી શકીએ કે રેફવાળો નિયમ, સાવ ટૂંકમાં રેફવાળો નિયમ. રેફવાળો એટલે શું? તો કે જે અક્ષરમાં રેફ લાગેલો હોય એની આગળનો અક્ષર છે એમાં આવતા ઈ કે ઉ હંમેશા દીર્ઘ રહે છે. તમે જુઓ, વમાં, પૂર્વમાં વ ઉપર રેફ લાગેલો છે તો પને લાગેલો ઉ છે દીર્ઘ છે. પૂર્ણમાં હણને ઉપર રેફ લાગેલો છે તો પને લાગેલો ઉ પણ દીર્ઘ છે. ઉર્મિલામાં પણ એ જ રીતે છે, કીર્તિમાં પણ તે જ રીતે છે અને ઉર્ધ્વગામી શબ્દ છે તેમાં પણ એ જ રીતે છે. પછીનો નિયમ આવે છે 7મો. 7મા નિયમના શબ્દો તમે જુઓ. શિસ્ત, શિષ્ટ, મુક્ત, યુક્ત અને બીજા કેટલાક એવા જ શબ્દો છે. તો આ શબ્દો જોઈએ તો આપણને ખ્યાલ આવે કે શિસ્તમાં પણ જોડાક્ષર છે, શિષ્ટમાં પણ જોડાક્ષર છે, મુક્તમાં પણ જોડાક્ષર છે અને યુક્તમાં પણ જોડાક્ષર શબ્દ છે. તો આ શબ્દ ઉપરથી નિયમ એવો બનેલો છે કે શબ્દમાં આવતા જોડાક્ષર પૂર્વેના ઈ કે ઉ હંમેશા હસ્વ રહે છે. જોડાક્ષર એટલે શું? તો કે 2 અક્ષર છે એ જોડાયેલા હોય. જુઓ, શિસ્ત શબ્દમાં સ અને ત છે જોડાયેલા છે, તેને જોડાક્ષર કહેવાય છે. તો આ જોડાક્ષર પહેલાંનો જે અક્ષર આવે છે તેમાં ઈ કે ઉ લાગે તે હંમેશા હસ્વ રહે છે. આ નિયમને આપણે એવી રીતે ટૂંકમાં યાદ રાખી શકીએ કે જોડાક્ષરવાળો નિયમ, ખાલી આટલું જ યાદ રાખશો. જોડાક્ષરવાળો નિયમ શું? જોડાક્ષરવાળો નિયમ તો કે જેમાં જોડાક્ષર આવેલો હોય તેની આગળ લાગેલા ઈ કે ઉ છે તે હસ્વ હોય છે. વારંવાર પરીક્ષાઓમાં અને જોડણીમાં જે શબ્દ પૂછાય છે અને આપણે જે 6થો નિયમ જોયો તે અને 7મો નિયમ જોયો તે બંને નિયમમાં એક શબ્દ લાગુ પડે છે. આ શબ્દ છે એ બંને નિયમમાં આવે છે. તો આપણે તેમાં કયો નિયમ લાગુ પાડવો? આમ તો ઘણા શબ્દો એવા હોય છે પણ આ શબ્દ છે એ
એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ વારંવાર પૂછાય છે અને આપણે પણ જોડણીમાં વારંવાર પૂછાતો હોય છે, કારણ કે થોડોક અઘરો છે અને 2 નિયમ લાગુ પડે એવો શબ્દ છે. એટલે ઘણી વખત આપણે આ જોડણી લખવામાં ભૂલ ખાઈ જઈએ છીએ. એ શબ્દ છે ઉર્ધ્વગામી, જે આપણે 6થા નિયમમાં જોયો કે રેફ પૂર્વેના ઈ કે ઉ હંમેશા દીર્ઘ રહે છે. તો તમે એ યાદ રાખશો કે રેફ પૂર્વેના ઈ કે ઉ દીર્ઘ રહે છે, તો રેફ પૂર્વે ઉ આવે છે એને તમે દીર્ઘ લખશો. પછી 7મો નિયમ આપણે એ જોયો કે શબ્દમાં આવતા જોડાક્ષર પૂર્વેના ઈ કે ઉ હંમેશા હસ્વ રહે છે. તો આમાં ધ અને વ છે એ બંને અક્ષર જોડાયેલા છે. તો તમને એ નિયમ યાદ હશે કે જોડાક્ષર પહેલાંના ઈ કે ઉ તો હસ્વ રહે છે, તો ઉર્ધ્વગામીમાં લાગે ઉ છે તે હસ્વ આવશે, તો જોડણી ખોટી પડશે. એટલે ઉર્ધ્વગામી શબ્દ છે એ આપણે રેફવાળા નિયમમાં લેવાનો છે, કારણ કે તેમાં લાગેલો આગળ ઉ છે તે દીર્ઘ છે. અને 6થો નિયમ પણ એવો જ છે કે રેફ પૂર્વેના ઈ કે ઉ હંમેશા દીર્ઘ રહે છે. એટલે આ શબ્દને આપણે 6થા નિયમમાં લેશું. આમ જોઈએ તો બંને નિયમ લાગુ પડે અને આપણે એમાં કન્ફ્યુઝ થઈ જઈએ અને જોડણી ખોટી લખી આવીએ, ને છતાંય આપણને થાય તો એવું જ કે આ જોડણી તો મેં તો સાચી જ લખી છે, મારો માર્ક્સ તો અહીંયા કપાય જ નહીં. પણ આપણે લખી છે 7મી જોડણીના નિયમને ધ્યાનમાં રાખીને, અને આ જે જોડણી છે એ 6થા નિયમની છે. એટલે ખાસ ધ્યાન રાખજો અને શબ્દને યાદ રાખી લેજો. પછી આવે છે 8મો નિયમ. 8મા નિયમમાં શબ્દો જોઈએ તો નીતિ, પ્રીતિ, કીર્તિ, ભીતિ, કિમિયો, પ્રતીતિ, આમ 2 ઈ સાથે આવતા હોય તેવા ઘણા શબ્દો છે. અને આ જોડણીમાં મોટા ભાગે આપણે ભૂલ કરીએ છીએ. આપણને કોઈ નિયમ પણ યાદ નથી અને આપણે એવું વિચારતાય નથી કે આ 2 ઈ સાથે આવે છે તો એનોય કંઈક નિયમ હશે કે આવી રીતે લખવાનું છે. પણ આપણે તો પેન જે રીતે હાથમાં વળે ક્યાંક આગળ ક્યાંક હસ્વ ઈ કરી નાખીએ અને ક્યાંક દીર્ઘ ઈ કરી નાખીએ. બહુ મોટા ભાગના વિદ્યાર્થી 11મા ધોરણમાં એવા હોય છે કે જે સાચી જોડણી 2 ઈ વાળી લખતા હોય. પણ આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે નિયમ સાથે જોડણી શીખીએ છીએ તો આપણી જોડણીમાં ક્યાંય પણ ભૂલ થાય નહીં. આપણે 2 ઈ વાળો નિયમ શીખી લીધો એટલે ક્યાંય પણ હવે 2 ઈ સાથે આવશે તો આપણે આ નિયમ મુજબ જ જોડણી લખશું. 8મા નિયમમાં આપણે કેટલાક શબ્દો જોયા, તો તમે જુઓ નીતિ. તો નીતિમાં પ્રથમ ઈ છે ઈ દીર્ઘ અને તમાં લાગેલો ઈ છે એ હસ્વ. પ્રીતિમાં તો પ્રને લાગેલો ઈ છે એ દીર્ઘ અને તને લાગેલો ઈ છે એ હસ્વ. એવી જ રીતે કીર્તિ, ભીતિ. તો આ 4 શબ્દો છે એના ઉપરથી આપણને જોઈએ તો એટલો ખ્યાલ આવે કે આ 2 જે ઈ આવે છે એમાં બધામાં પ્રથમ ઈ છે એ દીર્ઘ છે અને બીજો ઈ છે એ હસ્વ છે. તો એનો નિયમ એવો છે કે શબ્દમાં જ્યારે 2 ઈ સાથે આવે ત્યારે પ્રથમ ઈ દીર્ઘ અને બીજો ઈ
હસ્વ રહે છે. આ નિયમને આપણે 2E વાળો નિયમ તરીકે યાદ રાખી શકીએ. આટલું બધું લાંબુ યાદ રાખવાની જરૂર નથી કે શબ્દમાં 2E સાથે આવે ત્યારે પ્રથમ ઈ દીર્ઘ અને બીજો ઈ હસ્વ રહે છે. પણ આપણને કંઈ ખ્યાલ જ નથી અને આપણે નિયમ શીખીએ છીએ, સમજીએ છીએ ત્યારે આપણે આ ખૂબ જ સમજૂતીથી અને લંબાણપૂર્વક વાક્ય લખી અને સમજીએ તો યાદ રહી જાય. તમે વ્યવસ્થિત સમજી જાઓ પછી માત્ર એટલું જ યાદ રાખો કે 2E વાળો નિયમ. 2Eમાં શું? તો માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની છે, પ્રથમ ઈ દીર્ઘ, બીજો ઈ હસ્વ. અને એટલું યાદ ન રહે તો એમાં હંમેશા પ્રથમ દીર્ઘ આવે છે તો બીજો હસ્વ જ કરવાનો, કેમ કે નિયમ તો તમને યાદ જ છે કે 2E વાળો. પ્રથમ ઈ દીર્ઘ અને બીજો ઈ હસ્વ. આજે આપણે 8 નિયમ શીખ્યા છીએ. અહીં સુધી રાખીએ છીએ કેમ કે એકસાથે બધા જ નિયમો શીખી લેશું તો તમને યાદ રાખવું થોડુંક અઘરું પડશે. હવે પછીના વિડીયોમાં હું તમને બીજા નિયમો શીખડાવીશ, પરંતુ બીજો વિડીયો તમારી પાસે આવે તે પહેલાં તમારે આ 1 થી 8 નિયમ છે એ યાદ રાખી લેવાના છે. ખૂબ જ સરળ છે અને ખૂબ જ ટૂંકમાં આપણે શીખ્યા છીએ. તમને યાદ રાખવા માટે ફરીથી હું 8 નિયમ એક વખત બોલી જાઉં છું કે તમારે એને કેવી રીતે યાદ રાખવા. તો તમારે એમ યાદ રાખવાના છે કે પ્રથમ અને બીજો અક્ષર છે પ્રથમ અને બીજો નિયમ છે તે એક અક્ષરના શબ્દોથી બનેલો છે. બીજો નિયમ છે એ 2 અક્ષરના શબ્દોથી બનેલો છે. ત્રીજો નિયમ છે એ 2 અક્ષરના શબ્દોથી બનેલો છે. ચોથો નિયમ છે એ 3 અક્ષરના શબ્દોથી બનેલો છે. ચોથો નિયમ છે, પાંચમો નિયમ છે તે 4 અક્ષરના શબ્દોથી બનેલો છે. છઠ્ઠો જે નિયમ છે તે રેફવાળા અક્ષરનો છે. 7મો નિયમ છે તે જોડાક્ષરવાળા શબ્દનો છે. અને 8મો નિયમ છે તેમાં 2E સાથે આવે છે. જો માત્ર આટલું જ યાદ રહી જાય તો તમને શબ્દ અથવા તો જોડણી લખવામાં સરળ પડે છે અને તમે સાચી જોડણી લખી શકો છો. આટલું યાદ રહેશે. દાખલા તરીકે તમને ફરીથી 8મો નિયમ સમજાવું કે 2E વાળો નિયમ, તો તમારા મગજમાં તરત જ આવશે કે શું 2E વાળો નિયમ? તો કે જ્યારે શબ્દમાં 2E સાથે આવે ત્યારે પ્રથમ ઈ દીર્ઘ આવે છે અને બીજો ઈ હસ્વ આવે છે. એવી જ રીતે એકાક્ષરી શબ્દના 2 નિયમો છે. એકાક્ષરી શબ્દમાં અમુક જગ્યાએ તમે જુઓ તો હસ્વ આવે છે, અમુક જગ્યાએ જુઓ તો દીર્ઘ આવે છે. એટલે આપણે બંનેને અલગ કરી નાખ્યા છે. તો જ્યાં દીર્ઘ ઈ કેવું આવે છે ત્યાં ક્યારેય અનુસ્વાર આવતું નથી. અનુસ્વારયુક્ત એકાક્ષરી શબ્દ છે તે હંમેશા હસ્વ હોય છે. એટલે માત્ર તમે થોડુંક જ યાદ રાખશો તો પણ તમને આખો નિયમ સરસ રીતે યાદ રહી જશે અને સમજાઈ જશે. એટલે આખો નિયમ છે એ તમે ગોખવાનો પ્રયત્ન કરતા નહીં. માત્ર રેફવાળો નિયમ, જોડાક્ષરવાળો નિયમ, 2E વાળો નિયમ, 3 અક્ષરવાળો નિયમ, 4 અક્ષરવાળો નિયમ આમ પણ યાદ રાખશો તો પણ તમને તરત જ યાદ રહી જશે. તો અહીંયા સુધી આજે રાખું છું.